નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ વિશે ભણ્યા હતા. આ વિડીયોમાં આજે લસાઅ શોધવાની રીત નંબર 3 સમજીશું. લસાનો અર્થ શું છે? તો લઘુત્તમ, સામાન્ય, અવયવી. ગુસાઅમાં અવયવ હતો, લસાઅમાં અવયવી હશે. તો સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે અવયવ અને અવયવીનો ફરક શું. તો જુઓ, અવયવ તો આપણે જે અવિભાજ્ય અવયવ પાડ્યા, માનો કે આપણે 10 ના અવયવ લઈએ તો અવિભાજ્ય અવયવમાં 2 ગુણ્યા 5 બરાબર 10 લઈશું. અને જો બધા અવયવોની વાત કરીએ તો 1 દાન 10, 2 પંચા 10, એટલે કે 10 ના અવયવ થયા 1, 2, 5 અને 10. આ થયા અવયવ. અવિભાજ્ય અવયવનો અર્થ એવો થાય છે કે બંને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર આપણી મૂળ સંખ્યા બને. અને બધા અવયવનો અર્થ એવો થાય છે કે દરેક સંખ્યાના અવયવ એટલે કે દરેક સંખ્યાના ઘડિયામાં મૂળ સંખ્યા એટલે કે 10 આવે. હવે વસ્તુને ગહનતાથી સમજો. 10 ના અવયવ હંમેશા 10 ના જેટલા હોય કાં તો 10 થી નાના હોય. એટલે કે આપેલ સંખ્યાનો અવયવ આપેલ સંખ્યાના જેટલો હોય કાં તો એનાથી નાનો હોય. બરાબર? આ ખાસ યાદ રાખજો. હવે આપણે સમજીશું અવયવી. અવયવી, ધારો કે 10 ના અવયવી લઈએ. અવયવી એટલે એના ગુણાંકમાં આવતી સંખ્યા. માનો કે 10 ના અવયવી લઈએ તો 10, 10 દુ 20, 10 ગુણ્યા 3 30, 10 ગુણ્યા 4 40, 10 ગુણ્યા 5 50. એટલે કે તમે એનો ઘડિયો કહી શકો, એના ગુણાંકમાં આવતી સંખ્યા કહી શકો, અથવા તો જે સંખ્યાના અવયવી લેવાના હોય તેને પહેલા 1 વડે, પછી 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, એમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ. આમ અવયવી અનંત સુધી મળશે. અવયવ ક્યારે આપેલ સંખ્યાથી મોટો ન હોય, જ્યારે અવયવી આપેલ સંખ્યાથી નાનો ન હોય. તો અવયવી આપેલ સંખ્યાથી મોટો હોય અથવા એના જેટલો હોય. તો પહેલા તો અવયવ અને અવયવીનો ફરક આપણે સમજવાનો છે કે અવયવી શું છે. બીજું, અવયવી આપેલ સંખ્યાથી હંમેશા મોટો હોય અથવા એના જેટલો હોય. અવયવ આપેલ સંખ્યાથી નાનો હોય અથવા એના જેટલો હોય. તો હવે આપણે લસાઅમાં જઈશું. લસાનો કન્સેપ્ટ સમજવા માટે મેં તમને અવયવી સમજાવ્યા. માનો આપણે લઘુત્તમ સામાન્ય અવયવી મતલબ લસાનો કન્સેપ્ટ સમજીએ. તો સૌથી પહેલા 100 અને 120 નો લસા શોધીશું. તો 100 ના અવયવી લખીએ. તો 100 ના અવયવી થશે 100 ગુણ્યા 2 200, 100 ગુણ્યા 3 300, 100 ગુણ્યા 4 400, 500, 600, 700, 800, 900, 1000. હજુ થોડા આગળ લખીએ. 1100, 1200, 1300, 1400, 1500, 1600, અનંત સુધી. હવે 120 ના અવયવી લખીએ. તો 120 દુ 240, 360, 480, 600, 720, 840, 960, 1080, 1200, 1320,
એ પણ અનંત સુધી જશે. હવે લઘુત્તમ સામાન્ય અવયવી, તો આપણે અવયવી લઈ લીધા. હવે એમાંથી આપણે સામાન્ય લઈશું. ચલો, સામાન્ય કયું કયું છે? તો એક 600 સામાન્ય છે બંનેમાં પહેલા, ત્યારબાદ 1200 સામાન્ય છે. એમ આગળ જતા જતા જો જોઈએ તો અહીંયા 1600 પછી 1700 આવે, 1800 આવે, બરાબર. અહીંયા 1320 પછી 1440 આવે, 1560 આવે, 1680 આવે અને પછી 1800 આવે. તો 1800 પણ સામાન્ય થશે. તો સામાન્યમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? જુઓ, 600. તો લસા 100 અને 120 બરાબર 600 થાય. આ લસાનો કન્સેપ્ટ છે, એટલે કે લસાનું જે નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી, એ અવયવી પરથી મેં લસા કેવી રીતે કાઢ્યો એ મેં આપને સમજાવ્યું. આ એક્ઝામમાં કોઈ આનો ઉપયોગ કરવાનો નથી. એક્ઝામમાં જે આપણે ઉપયોગ કરવાનો છે તે રીત હવે સમજીશું. ચલો, 100 અને 120 નો લસા શોધો. તો સૌ પ્રથમ આપણે ધોરણ 5માં આ રીતે લસા શોધતા શીખ્યા હતા, જો આપને યાદ હોય તો. 100 અને 120 આ રીતે ભેગા કરીને સાથે અવયવ પાડતા હતા. શરૂઆત આપણે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 થી કરીશું. 100 ને 2 વડે ભાગતા સંખ્યા મળશે 50, 120 ને 2 વડે ભાગતા મળશે 60. જ્યાં સુધી 2 ને ભગાતું હોય બંનેને ભાગો, કોઈ એકને ભગાતું હોય ત્યાં સુધી ભાગતું રહેવાનું, અને જ્યારે ભગાવાનું બંધ થઈ જાય તો નેક્સ્ટ સંખ્યાનો ઉપયોગ કરવાનો. ફરીથી 2 વડે તો 25 દુ 50, 30 દુ 60. ફરીથી 2 વડે તો 25 ને 2 વડે આપણે નહીં ભાગી શકીએ, તો 25 એમના એમ જ રાખીશું. 30 ને 2 વડે ભાગતા મળશે 15. હવે 2 માંથી એકેયને આપણે 2 વડે ભાગી શકતા નથી, તો 2 પછીનો નંબર આવશે 3. 25 ને નહીં ભગાય એટલે 25 એમના એમ, અહીંયા 5 તરી 15. હવે 3 વડે પણ નહીં ભાગી શકાય, તો 5 નો વારો. 5 5 25, 1 5 5. ત્યારબાદ 5 એકા 5. નીચે 1 આવી જાય એટલે સ્ટોપ થઈ જવાનું. તો અહીં લસા 100 અને 120 આપણને મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 5 25, 25 તરી 75, 75 દુ 150, 150 દુ 300 અને 300 દુ 600. તો જે આગળ આપણે કન્સેપ્ટ માટે જે રીત કરી હતી એમાં પણ 600 જવાબ આવ્યો, અહીં પણ 600 જવાબ આવ્યો. આ હતી લસા શોધવાની જે ધોરણ 5માં આપણે ભણી ગયા તે રીત. હવે આપણે રિયલમાં અત્યારે કઈ રીત કરવાની છે એ સમજીએ. તો હવે આપણે આવશે રિયલ મેથડ. તો આપણે જેમ અવિભાજ્ય અવયવ પાડ્યા તે જ રીતે અવિભાજ્ય અવયવ સૌ પ્રથમ પાડીશું. તો સૌ પ્રથમ આપણે 100 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 50 દુ 100, 25 દુ 50, 5 5 25, 1 5 5. ત્યારબાદ 120 ના અવિભાજ્ય અવયવ પાડીશું. 60 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15, 1 5 5. તો 100 ના અવયવ થયા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 120 ના અવયવ થયા
2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે લસા 100 અને 120 બરાબર. ગુસ્સામાં આપણે જે સમાન હતું એમાં નાની ઘાત લીધી. લસાઅમાં જે આધાર સમાન છે તેની મોટી ઘાત વાળું પદ લસા તરીકે લઈશું. 2 ની 3 ઘાત. બીજું સમાન છે 5, તો 5માં મોટી ઘાત થઈ 5 ની 2 ઘાત. અને સમાન આધાર આવી ગયા બાદ જે સંખ્યા વધી તે પણ લસા તરીકે લઈશું. એટલે કે 3 ની 1 ઘાત પણ આવશે. 2 ની 3 ઘાત 8, 5 ની 2 ઘાત 25 ગુણ્યા 3. 25 × 200 અને 200 તરી 600. તો આ થઈ લસાઅની એ રીત જે આપણે ધોરણ 10માં ઉપયોગ કરીશું. તો ફરી એકવાર તમને રિપીટ કરી દઉં. અવિભાજ્ય અવયવ પાડવાના. જે આધાર સરખો છે તેની મોટી ઘાત લેવાની અને કોમન લઈ લીધા બાદ જે વધી તે દરેક સંખ્યા લસા તરીકે લેવાની. માનો કે અહીંયા 3 વધ્યા તો આપણે 3 લીધા. કોઈ સંખ્યા કદાચ ઉપર વધી હોત તો તે સંખ્યા પણ આપણે લસા તરીકે લઈ શકત. તો ચલો આપણે એક 3 સંખ્યા વાળો દાખલો ગણીએ. 280, 294 અને 300 નો લસાઅ શોધો. તો સૌ પ્રથમ આપણે 280 ના અવયવ પાડીશું. 140 દુ 200, 70 દુ 140, 35 દુ 70, 7 પંચા 35, 1 સિત્તા 7. 294 ના અવયવ પાડીશું. માને કોઈ મોટી સંખ્યા છે અને આપણે મોડે કરી શકતા નથી તો 294 ભાગ્યા 2 સૌ પ્રથમ કરીશું. ભાગાકાર પર સાથે સાથે જોઈ લેજો. 2 × 2 0, ઉપરથી 9 લીધા, 2 ચોક 8, 1 4, 2 સિત્તા 14, 0 0. તો 147 દુ. હવે 147 ને 2 વડે નહીં ભગાય તો આપણે 3 વડે ભાગીશું. 3 ચોક 12, 2 7, 3 9 27, 0 0, 49 તરી. 7 સિત્તા 49, 1 સિત્તા 7. તો આ થયા 294 ના અવયવ. હવે આપણે 300 ના અવયવ લઈએ. 150 દુ 300, 75 દુ 150, 25 તરી 75, 5 5 25, 1 પંચા 5. તો દરેક અવયવને આપણે લખીશું 280 ના અવયવો. તો 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. ત્યારબાદ 294 ના અવયવો. 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 2 વાર 7 ની 2 ઘાત. ત્યારબાદ 300 ના અવયવો. 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત અને 5 ની 2 ઘાત. હવે છે લસા. 280, 294 અને 300 બરાબર. તો સૌ પ્રથમ જે આધાર સામાન્ય છે તેની મોટામાં મોટી ઘાત કઈ? તો 2 ની 3 ઘાત. હવે 3 3 માં સામાન્ય હોય એવું કશું જ નથી તો કોઈ વાંધો નહીં. હવે ફક્ત પહેલા 2 માં સામાન્ય હોય એવું જુઓ. તો 7, તો 7 ની 2 ઘાત. એટલે કે બે સંખ્યાઓ ભેગી કરીને તમે સામાન્ય સંખ્યા લઈ શકો છો. સૌથી પહેલા 3 ને 3 માં સામાન્ય જોવાનું, ત્યારબાદ 2 2. જેમ પહેલા 2 જોયા
હવે બીજા બે, તો એમાં સામાન્ય છે 3 અને મોટામાં મોટી ઘાત 3 ની 1 ઘાત જ છે. અને પહેલું અને છેલ્લું એ બેમાં જુઓ તો 5 ની 2 ઘાત, 2 ની 3 ઘાત 8, 7 ની 2 ઘાત 49, 3 ની 1 ઘાત 3, 5 ની 2 ઘાત 25. 49 ગુણ્યા 8 કરીશું આપણે. $392 અને 25 તરી 75, તો 392 ગુણ્યા 75 કરીશું, આપણો જવાબ મળી જશે. $29,400. તો તમે જોઈ શકો છો કે 280, 294 અને 300 નો લસા થયો 29,400. ચલો આપણે ટેક્સ્ટ બુકનો બીજો એક દાખલો લઈએ, જેમાં છે 12, 15 અને 21 નો ગુસા અને લસા શોધો. ટેક્સ્ટ બુકમાં બંને સાથે શોધવામાં સ્વાધ્યાયમાં દાખલા આપેલા છે, તો આપણે અહીં ગુસા અને લસા બંને શોધીશું. તો સૌ પ્રથમ તો આપણે અવયવ પાડવાના જ છે. 12 ના અવયવ પડશે 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. 15 ના અવયવ પડશે 5 તરી 15, 1 પંચા 5. 21 ના અવયવ પડશે 7 તરી 21, 1 સિત્તા 7. એટલે કે 12 ના અવયવ થયા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. 15 ના અવયવ થયા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. અને 21 ના અવયવ થયા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. હવે આપણે ગુસા લઈએ. ગુસા 12, 15 અને 21. ત્રણમાં સરખું હોય એવું શું? તો 3, અને એમાં નાનામાં નાની ઘાત એક જ છે, એટલે 3 ની 1 ઘાત બરાબર 3. તો 12, 15 અને 21 નો ગુસા 3 થશે. હવે લસા. બાર, 15 અને 21. તો 3 માં સરખું છે તો લખીશું જ, પણ એમાં મોટામાં મોટી ઘાત એટલે કે 3 ની 1 ઘાત. ત્યારબાદ 2 માં સરખું પણ એવું કશું થતું નથી, તો જે વધ્યું તે બધું જ ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. એટલે કે જો આગલા દાખલામાં આપણે અહીં પહેલા 3 માં સરખું લીધું, પછી 2 માં સરખું લીધું. હવે 2 માં સરખું નીકળીને બધી સંખ્યાઓ આવી ગઈ, પણ કદાચ ક્યાંક કોઈ એકાદામાં સંખ્યા વધે તો વધેલી સંખ્યા પણ છેલ્લે લખી દેવાની, એટલે કે લસાઅ માટે કોઈ પણ સંખ્યા બાકી રાખવાની નહીં. તો અહીંયા વધેલી સંખ્યા પણ 3 ને 3 આવી ગઈ. હવે 3 ની 1 ઘાત 3, 2 ની 2 ઘાત 4, 5 ગુણ્યા 7. 7 પંચા 35, 4 તરી 12. 35 ગુણ્યા 12 કરતા આપણને જવાબ મળે છે 420. તો આપણો લસાઅ મળશે આપણને 420. ઓકે. સારું બાળકો, નેક્સ્ટ દાખલો 17, 23 અને 29 નો ગુસાઅ અને લસાઅ શોધીશું. તો અહીં 17 ના અવયવ આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યા છે, 17 એકા 17. 23 ના અવયવો આ પણ અવિભાજ્ય છે, 23 એકા 23. 29 ના અવયવો 29 પણ અવિભાજ્ય છે, 29 એકા 29. એટલે કે 3 અવિભાજ્ય સંખ્યા હોવાને લીધે
17, 23 અને 29નો ગુસાઅ આપણે આગળ શીખ્યા તે મુજબ 1 મળશે. હવે લસાઅ. ત્રણે ત્રણ અવિભાજ્ય છે તો 3 ને 3 નો ગુણાકાર 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરીએ. 17 ગુણ્યા 23 391 ગુણ્યા 29. $11,339. આ થયો લસાઅ, આ થયો ગુસાઅ. હવે આપણે જોઈશું 8, 9 અને 25 નો ગુસાઅ અને લસાઅ. તો સૌ પ્રથમ 8 ના અવયવ લઈએ. 4 દુ 8, 2 દુ 4, 1 દુ 2. 9 ના અવયવ 3 તરી 9, 1 તરી 3. 25 ના અવયવ 5 5 25, 1 5 5. તો 8 ના અવયવ થયા 2 ની 3 ઘાત, 9 ના અવયવ થયા 3 ની 2 ઘાત, 25 ના અવયવ થયા 5 ની 2 ઘાત. તો અહીં પણ આપણે જોઈએ તો આ ત્રણમાં કશું જ સામાન્ય નથી, એટલે કે આ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તેનો ગુસાઅ કશું જ સામાન્ય નહીં હોવાને કારણે પણ આનો ગુસાઅ 1 આવશે. અને લસાઅ પણ એ ત્રણેય સંખ્યા ગુણાકાર સ્વરૂપમાં, એટલે કે 8, 9 અને 25 નો ગુણાકાર. 8 9 72, આપણે 72 ગુણ્યા 25 કરીશું. $1,800. તો બાળકો, આમ આજે આપણે ગુસાઅ લાસ્ટ લેક્ચરમાં શીખ્યા અને આ લેક્ચરમાં લસાઅ શીખ્યા. તો લસાઅની રીત આ સાથે પૂરી થઈ. આવતા પીરિયડમાં ગુસાઅ અને લસાઅનો પરસ્પર શું સંબંધ છે એ આપણે શીખીશું. ઓકે, ગુડ બાય.